સૌ પ્રથમ બધાને મારા તરફથી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય હો ભાગવત. શરદ દાદાના મુખેથી જે અમૃતવાણી આપણે લોકો સાંભળી રહ્યા છીએ, એ અમૃતવાણીની વચ્ચે આજ રોજ 4/5/2024ના રોજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો શુભમ શિવમ ભરતભાઈ અને શૌર્ય ભગીરથભાઈ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો બ્લડ ડોનેશનમાં જે લોકો પોતાનો સહકાર આપવા માંગતા હોય એ લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં અચૂક હાજરી આપે. તથા આજ રોજ બપોરના રોજ ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો જેટલા લોકોને ફરાળનો પ્રસાદ ગ્રહણ કરવો હોય એ લોકો ફરાળ કરી શકે છે. એકાદશી હોવાના કારણે ફરાળનો વ્યવસ્થા કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આપણી જે ઓફિસ છે, અત્યારે આપણો જે સપ્તાહ ચાલી રહી છે ત્યાં બહાર વીઆઈપી મહેમાનોની ઓફિસ છે, ત્યાં રાખવામાં આવેલો છે. જય શ્રી કૃષ્ણ.
गोविंद गोपाला
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ બાલકૃષ્ણ ભગવાનની જય, રાજા રામચંદ્ર ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય, શ્રી ગોવર્ધનનાથની જય, સહજાનંદ સ્વામી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. करारविन्दे न पदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवे. विक्रेतु कामा तिलकोपकन्या, मुरारिपादान्वितचित्तम्. दद्यादिकं भवसागरोष, गोविन्द दामोदर माधवे. गृहे गृहे भो भवतु कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवे. सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति ते निश्चितं भयताव्रजन्ति, गोविन्द दामोदर माधवे. जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य समस्त भक्तान् विनाशनानि, गोविन्द दामोदर माधवे. सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव देयं. देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवे. श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धन नाथरीश. जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवे. जिह्वे रसने मधुरप्रियात्मं, सत्यं हि तन्मां परमं वदामि. आवरणेषां मधुराक्षराणि,
दण्डधरे वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुहा पुत्रेति तन्मयतया तरवोभिनेदु स्तम सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभुनंद कुमारो में स्वामिनी वृषभांजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। समस्त बालदा परिवार द्वारा आयोजित श्रीमद् भागवत जी की कथाना आजना छठा दिवसे आप सबનું स्वागत। दूर दूर थी बारगाम थी आवेला तमाम बालदा परिवार ना आमंत्रण ने मान आपीने पधारेला मेहमानों, विज्ञान माध्यम थी आ भगीरथ चैनल माध्यम थी ज्यां पण बेसीने आ कथानु श्रवण जे भाई बहनों करे छे तमामनु स्वागत छे અને આપ સૌને વ્યાસપીઠ તરફથી મારા જય શ્રી કૃષ્ણ। ગઈકાલે આપણે કથામાં ખૂબ સુંદર દર્શન કરતા હતા ભગવાન કૃષ્ણ પરમાત્માની દિવ્ય લીલા। એમાં ગઈકાલે આપણે જે પ્રસંગ જ્યાંથી મૂક્યો, માને એક ચિંતા થઈ હતી કે અમારા કનૈયામાં ચોરી કરવાનો સંસ્કાર ક્યાંથી આવ્યો। માને એમ થયું કે ગોકુળમાં જેટલું માખણ નીકળે છે આખા ગોકુળમાં એટલું મારી એકલીના ઘરમાં થાય છે, અને છતાં મારા ઘરનું માખણ કૃષ્ણ ખાય નહીં અને બીજાના ઘરનું ચોરીને ખાય। આનું કારણ શું? એટલે માએ વિચાર કર્યો કે એવું બની શકે કે બીજા બધાના ઘરનું માખણ માલિક જાતે ઉતારે છે અને મારા ઘરનું જે માખણ છે એ દાસીઓ ઉતારે છે, નોકર ઉતારે છે। એવું બની શકે કે દાસીઓના હાથનું, નોકરના હાથનું નહીં ભાવતું હોય, માલિકના હાથનું ભાવતું હશે, તો ચાલને આજે મારા કનૈયા માટે માખણ હું ઉતારું। શ્રીમદ ભાગવતજીમાં બહુ સુંદર પ્રસંગ है। એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની
કર્માંતર નિયુક્તાસો નિર્મમંથ સ્વયં દધી. ઘણી બધી દાસીઓ માના ઘરમાં હતી, ઘણી બધી. એમાં એક દાસી રોજ ઘર માટે માખણ ઉતારતી, ઘરમાં ખાવા માટે. બાકી બધી જે ઉતારતા એ વેચવા માટે ઉતાર, પણ એક દાસી ઘર માટે માખણ ઉતારે છે. ભાગવતમાં લખ્યું છે એનું કર્માંતર કર્યું છે. કર્માંતર. એ દાસીને કહ્યું તો એક કામ કર, આજે તું કપડાં ધોઈ નાખ. દાસીએ કહ્યું તો પછી માખણ કોણ ઉતારશે? યશોદાએ કહ્યું આજ માખણ હું ઉતારું છું. પીત વસ્ત્રો પહેર્યા છે, પીળા વસ્ત્રો પહેર્યા છે. ભગવાન કૃષ્ણને પીળો રંગ બહુ ગમે, એટલા માટે ભગવાન કૃષ્ણ જ્યારે જ્યારે પહેરે છે ત્યારે પિતાંબર પહેરે છે. પીત એટલે પીળું અને અંબર એટલે રેશમી વસ્ત્ર, પિતાંબર. બળરામજીને આસમાની કલર બહુ વાલો હતો, એટલા માટે બળરામજી પહેરતા ત્યારે નીલાંબર પહેરતા હતા, આસમાની કલરનું રેશમી વસ્ત્ર. ભાગવતમાં એનો ઉલ્લેખ છે, પીત નીલાંબર ધરો શરદંબુ રોહે ક્ષણો. એટલે કૃષ્ણ પરમાત્મા રાજી થાય, પ્રસન્ન થાય, એટલા માટે માએ પીત વસ્ત્રો પહેર્યા અને વિશાળ ગોળી એમાં રવૈને ઉતારી અને મંથન કરવામાં માં મય બની ગઈ. દધી મંથન કરે છે, આપણી ભાષામાં છાશ ફેરવે છે. પણ હવે આપણે ત્યાં બહેનો દધી મંથન કરે ને ત્યારે ગીત ગાય, તો અહીંયા યશોદા પણ ગીત ગાય છે. ભાગવતમાં લખ્યું છે યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતિ તાન્યગાયત. કોઈ પ્રશ્ન કર્યો કે અત્યારે તો બહેનો જે ગીત ગાય દધી મંથન કરતી વખતે એ તો કૃષ્ણના રામના બધાના ગાય, પણ યશોદા કોના ગાતી હતી? તો ભાગવતમાં લખ્યું છે કૃષ્ણના જ ગીત ગાતી હતી. બોલે કૃષ્ણ ભગવાન તો હજી લીલા કરી નથી, ગીત આવ્યા ક્યાંથી? હજી તો લીલા શરૂ થઈ છે. અત્યારે તો પરમાત્માની લીલા ચરિત્રો ગીતમાં, સંકીર્તનમાં, ધોળમાં, આ બધું ગવાય છે. પણ એ વખતમાં તો જે ભગવાને લીલા ચાલુ જ કરી છે. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર ઉલ્લેખ છે કે ભગવાન વત્સપાલ બન્યા છે, વાછરું ચારવા જાય છે વૃંદાવનમાં, અને ગોવાળિયાઓને માં પૂછી લે કે આજે કનૈયાએ શું કર્યું હતું વૃંદાવનમાં. એ જે કંઈ ક્રિયા કરી હોય ને એનું પોતે પદ બનાવે. યશોદા કવયત્રી છે, જેમ કવિ ભજન બનાવે, પદ બનાવે, દુહા છંદ બધું બનાવે, એમ યશોદા પોતે પદ બનાવતી. માખણે તાજું અને પદે તાજું. યાની યાની તદ બાલચરિતાની ચ, એનું બાલચરિત્ર એ ગાતી હતી. દધી નિર્મંથને કાલે સ્મરંતે તાન્ય ગાયત. ભગવાને વિચાર કર્યો કે માં દધી મંથન કરે છે, માં છાશ ફેરવે છે. મિત્રોને ભેગા કર્યા, મિત્રોને કહ્યું કે આપણે એક કામ કરો. શું? આજે છે ને આપણે મારે ઘરે ચોરી કરવાની છે. પ્રભુને એમ થયું હવે તો મારા ઘરનું માખણ ખાવા જેવું, કારણ કે માલિક જાતે ઉતારે છે, માં પોતે ઉતારે છે. આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાન વલ્લભાચાર્યનો જે નિયમ છે એ એવો નિયમ છે કે ભાઈ પ્રસાદ પરમાત્માના માટે બનાવો તો તમે જાતે બનાવો. પુષ્પની માળા તમારે જો ઠાકોરજીને પહેરાવવાની હોય તો જાતે ગૂંથો. એનો અર્થ એવો નથી કર્યો કે ભાઈ માળી અછૂત છે અથવા તો કંદોયો રસોઈ બનાવે, જે મીઠાઈ બનાવે અછૂત, એવો અર્થ નથી. અર્થ એવો કર્યો છે કે પરમાત્માની સેવા માટે જ્યારે પ્રસાદ બનાવીએ, ફૂલની માળા ગૂંથીએ, ત્યારે તમામ ઇન્દ્રિયો ઈશ્વરના કાર્યમાં વપરાય છે.
આપણે ભગવાનના માટે પ્રસાદ બનાવીએ તો આપણું મન વપરાય, આપણા હાથ વપરાય, આપણું ચિત્ત વપરાય, આપણી બુદ્ધિ વપરાય, ખાંડ કેટલી નાખવી, દૂધ કેટલું નાખવું, આ બધું જ પરમાત્માના કામમાં લાગે છે. એને આપણી ભાષામાં કહેવું હોય તો ઇન્દ્રિયોને વ્યવસ્થિત ઈશ્વર કાર્યમાં વાળવાનો પ્રયાસ, પોતાની તમામ ઇન્દ્રિયોને ભગવત કાર્યમાં મોડ આપી દેવો, વાળી દેવી. અહીંયા માં કાર્ય કરે છે. એટલે ભગવાનને એમ થયું હવે તો મારા ઘરનું એ માખણ ખાવા જેવું છે. મિત્રોને કહ્યું આજે આપણે મારા ઘરે ચોરી કરીએ. આ સંસારનો એક એવો ચોર છે કે પોતાના ઘરને લૂંટે છે. બાકી ચોરની વ્યાખ્યા શું થાય કે ભાઈ બીજાના ઘરને લૂંટે ને પોતાના ઘરમાં ભરે. પણ પરમાત્મા કૃષ્ણ છે એક એવા ચોર કે પોતાના ઘરને પણ લૂંટાયું છે. આ સંસારના કોઈ પણ સિક્કાની બે બાજુ હશે, પણ ભગવાન કૃષ્ણ એક એવો સાચો સિક્કો છે કે જેની એક જ બાજુ છે. તમે ગોપીઓના વસ્ત્ર હર્યા, આ એક બાજુ ન જુઓ. પરમાત્માને જો ઓળખવા હોય તો ગોપીઓ નાતી હતી, એના વસ્ત્રો હરીને ભગવાન ઝાડ ઉપર ચડી ગયા. વસ્ત્ર હર્યા બરાબર છે, પણ જ્યારે સમય આવ્યો ત્યારે દ્રૌપદીના વસ્ત્ર એણે પૂર્યા. લોકોના ઘરમાં ચોરી કરી, પોતાના ઘરમાં પણ ચોરી કરી. એણે એક રાજકન્યાનું હરણ કર્યું. ભગવાનના પહેલા લગ્ન જે થયા છે ને એ હરણ કરીને થયા છે. પછી તો 16,108ની ચર્ચા છે. પણ પ્રથમ લગ્ન જે પરમાત્માએ કર્યા રૂકમિણી સાથે, રૂકમિણીનું ભગવાને હરણ કર્યું. એક રાજકન્યાનું હરણ કરીને લઈ આવ્યા. એ આપણે કથા કરશું. તો એણે હરણ કર્યું, પણ જ્યારે સમય આવ્યો ત્યારે પોતાની જ બહેન સુભદ્રાનું હરણ એણે કરાયું. મહાભારત, શ્રીમદ ભાગવત સ્પષ્ટ કહે છે કે સુભદ્રાનું હરણ કૃષ્ણએ જ કરાયું છે. બળરામજીનો પ્લાન હતો મોટાભાઈનો, સુભદ્રાનું લગ્ન દુર્યોધન સાથે કરવું. મેં તમને આગળ પણ કહ્યું હતું, દુર્યોધન એ બળરામજીનો ચેલો છે. પરમાત્માએ થોડું આમ તેમ કર્યું, પણ કાંઈ ભગવાનનું ચાલ્યું નહીં. પછી હવે મોટાભાઈ છે એનો વિરોધ કરાય નહીં. એટલે ભગવાને શું કર્યું, અર્જુનને કહ્યું તું એક કામ કર, આ સંન્યાસીનો વેશ ધારણ કરી અને આવીને સુભદ્રાનું હરણ કરી જા. અર્જુને કહ્યું સુભદ્રાનું હરણ હું કરી જાઉં. મોટા ભાઈને ખબર પડશે તો મને જીવતો રહેવા દેશે. ભગવાને કહ્યું તું ચિંતા ન કર, હું બધી જ વ્યવસ્થા કરીશ. પણ તારે એક કામ કરવાનું, સુભદ્રાનું હરણ કરીને રથની લગામ તારે સુભદ્રાને આપી દે, તારે રથમાં બેસી રહેવાનું. આ પ્લાન પ્રભુનો. એટલે અર્જુને પૂછ્યું સુભદ્રાને રથ ચલાવતા આવડે છે? ભગવાને કીધું તારા કરતા સારો ચલાવે છે, મેં એને બાળપણમાં શીખ્યું છે. સુભદ્રા નાના હતા ને ત્યારે દ્વારકાની બજારમાં ભગવાન કૃષ્ણ એને રથ ચલાવતા શીખવતા. સુભદ્રા નાની બેન છે પ્રભુની. એ વખતના વડીલોએ વિરોધ પણ કર્યો હતો કે કાંઈ દીકરીઓ એ રથ ચલાવતો હશે. અત્યારે કેમ કોઈ દીકરી કે બેન ગાડી ચલાવે તો ઘણા વડીલોને તો આંખો અદર ચડી જાય, હાય હાય બાયું ગાડી ચલાવે. પણ ચલાવે, આમાં વાંધો શું છે તે ચલાવે. આનંદ કરવા દો ને બિચારીઓને. આ કાંઈ માવડીઓ દુઃખી ઓછી દુઃખી થઈ છે, કાંઈક માંડ સમય મળ્યો છે. જલસા કરવાના, ગાડીઓ ચલાવવાની, તમ તારે વાંધો નહીં. હા,
પણ એક વસ્તુ કરવાની, આ સંસારના બધા જ સુખો ભોગવવાની છૂટ છે, પણ એક સંસ્કાર ન ભૂલાય એનો ખ્યાલ રાખવાનો. સૌથી મોટી વાત, સંસ્કાર ન ભૂલાય. આપણે જે મૂળ પરંપરા છે, નરસિંહ મહેતા કહે છે આપણે આપણો ધર્મ સંભાળવો અને કર્મનો મર્મ લેવો વિચારી. રાત રહે જારે પાછલી ખટઘડી, સાધુ પુરુષોએ સૂઈ ન રહેવું. નરસિંહ દરરોજ વ્યક્તિએ ઉઠી અને પોતાના ધર્મને યાદ કરવો, મારો ધર્મ કોણ. આમ તો નિયમ તો એવો છે કે આ સંસારના કોઈ પણ કુળમાં એક મહાપુરુષ હોય છે. અભ્યાસ કરીએ તો 5 પેઢી પહેલા, 7 પેઢી, કોઈ પણ એક મહાપુરુષ થયા છે પ્રત્યેક કુળમાં. મહાપુરુષ વિનાનું આ સંસારમાં કોઈ કુળ નથી. પછી ઘણી વખત એવું બને આપણને ખ્યાલ ન હોય, એ બને. હા, નહીં તો છેલ્લે તો આપણે ત્યાં ગોત્ર કહેવામાં આવે છે. જોકે અત્યારે તો લોકોને ગોત્રનો ખબર નથી. ઘણાને આ ગોત્રનો ખ્યાલ હોય છે. જેવી રીતે મારું ગોત્ર છે એ ગૌતમ છે, ગૌતમ ઋષિ. તો એ ગૌતમ ઋષિનો વંશ, એવી રીતે ગોત્ર હોય છે. મહારાજ રે આપણું ગોત્ર અંગિરસ ગોત્રના મારા શ્રી છે. આ ગોત્ર હોય છે. કોઈને ગોત્ર હોય તો મને કહેજો, યાદ હોય તો, ખ્યાલ હોય તો. હા, છે ખ્યાલ છે? બોલો બોલો. ભરદ્વાજ. અચ્છા, ગૌતમ જ છે. અરે વાહ, બહુ સારું. લ્યો. હા, અમારામાં તો સગોત્ર લગ્ન થતા નથી. બ્રાહ્મણોમાં સગોત્ર લગ્ન ન થાય. હા, દીકરા દીકરીની સગાઈ કરવી હોય તો પહેલાં પૂછવામાં આવે તમારું ગોત્ર કયું. જેમાં ભાઈએ કીધું ને, અમારા વંડાના ભાઈ છે, એણે કહ્યું કે અમારું ગૌતમ છે, તો પછી સગાઈ ન થાય. પણ પછી એક શાસ્ત્રમાં વિધાન છે કે જેને પોતાનું ગોત્ર યાદ ન હોય, જેને પોતાના ગોત્રનો ખ્યાલ ન હોય, એનું ગોત્ર કશ્યપ. અરે તમને કોઈ પૂછે ને કે ભાઈ ગોત્ર કયું, તો તમારે કહી દેવાનું કશ્યપ. કારણ કે આ લગભગ 75% વસ્તી છે ને કશ્યપજીની છે. પ્રત્યેક કુળમાં કોઈ મહાપુરુષ છે. સવારમાં ઉઠીને એક વખત એની યાદ કરી લેવા કે હું તો એનું સંતાન છું, હું એનો વંશ છું. મારા શાસ્ત્રો કોણ, મારો દેશ કોણ, મારો સંસ્કાર કોણ, મારા વડીલો કોણ, મારો ધર્મ કોણ. આ બધું યાદ કરવાથી માણસના જીવનમાં બગાડો ઓછો આવશે. અને આ બધી વસ્તુઓ આપણને ગૌરવથી ભરી દે છે. બીજાનું સન્માન આપણે કરીએ કે ન કરીએ, અધ્યાત્મ એમ કહે છે કે વ્યક્તિ પોતે પોતાનું સન્માન કરે, અંદરથી ભરાયેલો રહે. મને પરમાત્માએ આ સંસારમાં જન્માયો છે, હું પરમાત્માનું સંતાન છું. મને આ સંસારમાં જન્મ ભગવાને આપ્યો છે. આ કોણ આ સંસારમાં હલકો, કોણ ભારે, કોણ અપવિત્ર, કોણ. હા, ક્યારેક કર્મ માણસના અપવિત્ર હોઈ શકે. વ્યક્તિ જાણે ઈશ્વરે જેને જન્મ આપ્યો છે એ સંસારમાં કોઈ અપવિત્ર ન હોઈ શકે. પણ આપણે ત્યાં શું થયું વિનુભાઈ? મધ્યકાળમાં કલમથી મારવાની ક્રિયા આવી. તલવારથી મારવાની નહીં, કલમથી. કોઈને કલમથી મારી નાખી, પેનથી. તલવારથી મારીએ ને વેદના માત્ર
થોડી વાર પૂરતી એ ગુજરી જાય ત્યાં સુધી વેદના રહે. કલમથી જેને મારવામાં આવે એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ રીબાય છે. આપણે ત્યાં એક ઇતિહાસ એવો મળે છે. સ્વામી રામાનંદ એના 2 શિષ્યો કબીર સાહેબ અને સંત રોહિદાસ, આ બેના ગુરુ સ્વામી રામાનંદ. હવે એકનું કાર્ય છે ચામડાનું ચમાર અને એકનું કાર્ય છે વણકર છે. હવે એક દિવસ રામાનંદ સ્વામી ભગવાનની પૂજા કરવા માટે બેઠા ને એમાં પ્રભુને ભોગ ધરાવવો હતો ને રોહિદાસને કહ્યું કે ક્યાંકથી દૂધ લઈ આવો. રોહિદાસ હાથમાં પ્યાલો લઈ અને દૂધ લેવા ગયા. ક્યાંકથી દૂધ માગ્યું અને લાવીને આપ્યું. રામાનંદ સ્વામીએ દૂધ ધરાયું. તો કથા એવી છે કે ભગવાન પ્રગટ થયા અને પેલો દૂધનો જે ગ્લાસ હતો ને એને લાત મારી દીધી. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું, કેમ, શું તકલીફ થઈ? ત્યારે ભગવાને કહ્યું, આ રોહિદાસનું અડેલું દૂધ છે, આ રોહિદાસનું હાથનું સ્પર્શ કરેલું છે, એટલે હું નહીં આરોગું. બસ કથા તો અહીંયા પૂરી કરી નાખી. આટલી જ કથા છે. આ કલમથી મારવાની ક્રિયા થઈ. રોહિદાસને કલમથી મારી નાખ્યા. બાકી મહાપુરુષો તો એમ કહે કે રામાનંદ સ્વામી દૂધ ધરાવે ની ગ્લાસને જો ભગવાન લાત મારે તો રામાનંદ 1 કક્ષાના સંત હતા, ભગવાનને 2 લાત મારે. કે તારો બનાવેલો રોહિદાસ જો તને મંજૂર ન હોય, તારો જન્માવેલો છે, તેને જન્મ આપ્યો છે ને તું, હે પ્રભુ, તું એમ કે છો કે એના હાથનું નહીં આરોગ્યું, તો અમારે તારી પૂજા શું કામ કરવી જોઈએ? આ કલમથી મારવાની ક્રિયા થઈ. એટલે આ સંસારમાં જેને ઈશ્વરે જન્મ આપ્યો છે એ બધા જ બસ મહિમાવાળા છે. આપણા શરીરનો બહુ મોટો મહિમા છે. અહીંયા આપણા વેદશાસ્ત્ર પુરાણમાં જ્ઞાતિ જાતિ બધું છોડો. હા, મધ્યકાળમાં આવું આવ્યું ખરું બધું. મેં તમને આગળ ઘણી વાત કરી છે એટલે વધારે નહીં કહું. વર્ણ વ્યવસ્થા આવી છે એટલે આ સંસારના પ્રત્યેક કુળમાં કોઈ સંત હોય એને યાદ કરવા. બાકી આ સંસારના ભોગવવા કોઈ મના નથી, પણ સંસ્કાર ન ભૂલાય એનો વ્યક્તિ ખ્યાલ રાખે. એટલે ભગવાને શું કર્યું? બાળક હતા સુભદ્રા, એને રથ ચલાવતા છે. વડીલોએ વિરોધ કર્યો, પણ ભગવાન કૃષ્ણએ કહ્યું કે એને શીખવા દો ને. રથ ચલાવવામાં એવી માહિર બનાવી દીધી સુભદ્રાને. સુભદ્રાજી બહુ સારો રથ ચલાવતા હતા. એટલે અર્જુનને કહ્યું, તારા કરતા સારો રથ ચલાવે, તું સુભદ્રાનું હરણ કરી રથમાં બેસાડી અને પછી લગામ છે એ તું સુભદ્રાને આપી દે, એ ચલાવશે. પણ પછી મારે શું કરો? પછી કાંઈ કરવાની જરૂર નથી. પધારો પધારો પધારો. અમારો રણછોડભાઈ આવ્યો છે. કોઈ સાધુ ગુજરાતનો એવો નહીં કે આને ઓળખતો ન. આજે અમારા કાળુભાઈ પણ વલસાડથી છે, આવ્યા છે કથામાં હાજરી આપે. અને રણછોડભાઈનો કાલે ફોન મને કે દાદા કેવલ ને કેવલ કથામાં હાજરી આપવા માટે સુરતથી નીકળ્યો છું અને કથા બપોરે પૂરી થાય એટલે પ્રસાદ લઈને સીધો સુરત ભાગી જવાનો છું.
આ બાલદા પરિવારનો પ્રેમ છે. અને આજે બ્લડ કેમ્પ ચાલે છે. બ્લડ કેમ્પનો કાર્યક્રમ રાખ્યો છે. શુભમ ભરતભાઈ અને શિવમ ભરતભાઈ તથા શૌર્ય ભગીરથભાઈ તરફથી આ કેમ્પ બની શકે એને આ રક્તદાન કરવું બહુ સારી વસ્તુ છે. કોઈને જરૂર પડે ત્યારે એની ફેક્ટરી નથી કે લોહી બની શકે, એ માણસ આપે તો જ થાય છે. એટલે અહીંયા કેમ્પ ચાલે છે. જેને પણ આ કરવું એ આરામથી કરી શકે. અમારે એક ભાઈએ 100 વખત લોહી આપ્યું. 100 વખત. પછી એનું સન્માન કરવાનું નક્કી કર્યું. તે પતિ પત્ની બેયને ઊભા રાખ્યા. પણ આ ભાઈને એક હાર પહેરાવ્યો ને એની પત્નીને 2 પહેરાવ્યા. એની પત્નીએ પૂછ્યું કે મને 2 કેમ? તો કે તમે નથી પીધું એટલે અમે લીધું. તમે ભાઈનું લોહી નથી પીધું એટલે અમને 100 વખત આ લેવા મળ્યું. બાકી તમે પી ગયા હોત તો અર્જુન આવ્યા. સંન્યાસી બનીને આવ્યા છે. આપણે ત્યાં 2 હરણ થયા છે. એક હરણ છે અને એક અપહરણ છે. અપહરણ એને કહેવાય જેમાં સ્ત્રી સંમત ન હોય, એનું નામ અપહરણ છે. અને જેમાં સ્ત્રી સંમત હોય એનું નામ માત્ર હરણ. રૂકમિણી હરણ છે, સુભદ્રા હરણ છે. ત્યારે રાવણે ભગવતી સીતાનું કર્યું એ અપહરણ છે. એમાં સીતાજીની સંમતિ નથી. સંન્યાસી બનીને આવ્યા. દ્વારકાના પાદરે ધૂણો ધખાવીને એ જ્ઞાનની વાતો કરવા લાગ્યા અર્જુન. આખા દ્વારકામાં વાત પ્રસરી ગઈ. તેજસ્વી સંન્યાસી આવ્યા છે. બળરામજી સુધી વાત પહોંચી. બળરામજીને સત્સંગ બહુ ગમે. બળરામજી સત્સંગ કરવા ગયા. અર્જુનને ઓળખી ન શક્યા. સંન્યાસીનો વેશ હતો. એટલા બધા પ્રભાવિત થઈ ગયા સત્સંગથી. અને બળરામજીએ અર્જુનને ભોજનનું આમંત્રણ આપ્યું. મહારાજ, આપ મારે ત્યાં ભોજન કરવા માટે પધારશો? અર્જુને વિચાર કર્યો, રાહ જોઈને જ બેઠો છું. એ ભોજન કરવા ગયા અને ત્યાં એણે સુભદ્રાનું હરણ કર્યું. સુભદ્રાને રથમાં બેસાડી લગામ આપી દીધી. પોતે રથમાં બેસી રહ્યા. દ્વારકાની બજારમાંથી સુભદ્રા રથ ચલાવીને નીકળી ગયા. બધાએ જોયું. કલાકે ખબર પડી કે સુભદ્રાનું હરણ થઈ ગયું છે. અને એ સભામાં બળરામજી એટલા બધા ક્રોધે ભરાણા કે ન્યાન્ય હળ પછાડવા માંડ્યા. એ અર્જુનની આ તાકાત. દૂધ પાઈને આપણે સર્પ મોટો કર્યો, આપણને જ લંખ્યો. પધારો બાપુ, પધારો, ઉપર આવો.
બલરામજી બહુ ગુસ્સે થયા છે. બલરામજીના મુખમાંથી તો મારી નાખવું ને કાપી નાખવું ને અર્જુનની આ હિંમત ને આ તાકાત ને આપણી ઇજ્જત ઉપર ઘા કર્યો ને આ બધું બહુ બોલ્યા. પણ ભગવાન શાંત બેઠા છે. ભગવાનને ખબર છે આપણે જ કરાયું છે, અને હમણાં મોટા ભાઈ સામે કાંઈ બોલવા જેવું નથી. હા, કોઈ માણસ બહુ ક્રોધ કરતો હોય ને તો એ વખતે આપણે પછી તો પ્રભુ ઉપર ખીચવાયા. આપણી બહેનનું હરણ થઈ ગયું ને તો આમ તમે શાંત બેઠા છો. તો ભગવાન કૃષ્ણએ કીધું તમે બધા ગરમ ગરમ વાતો કરી લ્યો, પછી હું કંઈક બોલું ને. તમારે તો બસ બોલવું જ છે, સાંભળવું તો છે જ નહીં કોઈનું. કેમ, શું થયું? બોલે મોટાભાઈ તમને કાંઈ ખબર છે શું થયું? શું થયું? આખી દ્વારકામાં લોકો વાત કરે છે. આખી દ્વારકામાં લોકો એ વાત કરે છે કે અર્જુને સુભદ્રાનું હરણ નથી કર્યું, પણ આપણી બેન સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું છે. એવું બને જ નહીં. ભગવાને કીધું હું ક્યાં કહું બને. પણ લોકો એમ કહે છે કે અર્જુન તો બિચારો રથમાં બેઠો હતો ને આપણી બેન સુભદ્રા રથ ચલાવીને ગઈ. બળરામજીએ તપાસ કરાવી તો ખરેખર લોકોએ કીધું અમે તો જોયું સુભદ્રા રથ ચલાવતી ને અર્જુન તો બેઠો હતો. એ વખતે બળરામજી ઢીલા પડી ગયા. બળરામજીએ પ્રભુને પૂછ્યું કૃષ્ણ હવે આપણે શું કરવું જોઈએ? કૃષ્ણએ કીધું મોટાભાઈ કાંઈ ન કરાય. કન્યાદાનનો સામાન લઈને જવાય ને કન્યાદાન કરી દેવાય, બાકી આમાં કાંઈ ન થાય. આ કૃષ્ણ એને હરણ કર્યું પણ છે, કરાયું પણ છે. આ સંસારના સિક્કાની બે બાજુ હોય. કૃષ્ણ એક એવો સાચો સિક્કો છે જેની એક જ બાજુ છે. અહીંયા ભગવાન પોતાના ઘરમાં ચોરી કરવા માટે આવ્યા છે, અને પોતાના ઘરમાં જ્યારે ચોરી કરવા માટે આવ્યા ત્યારે વાંદરાઓને સાથે લાવ્યા છે. હવે જે ઘરમાં વાંદરાઓ ઘૂસી ગયા હશે એની દશા શું હશે? બધા મટકાઓ ફોડી નાખ્યા, એ બધી ગોળીઓ ફોડી નાખી, દહીં મહીં માખણ બધા આમ રેલમ છેલમ કરી નાખ્યું. એ વખતના આપણા છાણ માટીના ઘર, અને દહીં મહીં ને માખણ ને આ બધું એટલું બધું ઢોળાયું કે ગોવાળીઓ આમ ઉઠે તો લપસી જાય. પછી આ લોકોને લપસવાની રમત થઈ ગઈ. ત્યાંથી લપસે સીધો ત્યાં, ત્યાંથી લપસે સીધો. કલાક તાંડવ ચાલ્યું છે. વાંદરા અને છોકરા બે. રામાયણમાં લખ્યું છે બાલક બંદર એક સ્વભાવ. બાળક અને બંદર બેનો સ્વભાવ એક હોય. એક કલાક તાંડવ ચાલ્યું. માં બહાર ગયા હતા, માં જ્યાં અંદર ઘરમાં પ્રવેશ કર્યો અને આ તાંડવને જોયું એટલે માને વિચાર આવ્યો કે ગોપીઓ બિચારી ફરિયાદ કરતી હતી પણ હું માનતી નહોતી, પણ આ જાણે સાબિત કર્યું કે ખરેખર આ ચોર છે. બાજુમાં એક લાકડી પડી હતી ખૂણામાં, અને લાકડી લઈને ભગવાનને પકડવા માટે દોડી છે. બહુ દોડી. આમ તો કારણ તો લગભગ એ લાગે છે કે દહીંમય એટલું બધું ઢોળાયું છે કે ભગવાન તો શું કહેવાય ગમે તેમ પડતા આખડતા દોડે, પણ માને જોઈ જોઈને પગ મૂકવો પડે છે. માને બીક લાગે ક્યાંક હું લપસી જઈશ તો. એક કારણ એ બતાવ્યું, પણ એ કારણ નથી. કૃષ્ણ ઈશ્વર છે અને યશોદા જીવ છે, હાથમાં લાકડી છે. જીવ ઈશ્વરની પાછળ દોડે, અને જે આ સંસારમાં ઈશ્વરની પાછળ દોડ્યા એને ઈશ્વરને પકડ્યા છે. અહીંયા પકડી શકી નથી, કારણ કે હાથમાં લાકડી છે, અને લાકડી છે એ અભિમાનનું પ્રતીક છે. જીવ ગમે એટલો ભગવાનની પાછળ દોડે, ગમે એટલો, પણ જ્યાં સુધી એના હૃદયનો અહંકાર નહીં મરે, નહીં મટે, ત્યાં સુધી ઈશ્વર નહીં પકડાય. અને એટલા માટે મહાપુરુષો કહે છે કે માણસનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહંકાર મટવો જોઈએ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ. ઘણા પ્રત્યક્ષ અહંકારી નથી, પણ એમાં સૂક્ષ્મ અહંકાર હોય. અને સૂક્ષ્મ અહંકાર એટલે
એને એવો આમ વિચાર આવે કે અમે આટલા બધા મોટા પણ ક્યારે અભિમાન નથી કરતા. હવે અભિમાન નથી કરતા એનું કેટલું અભિમાન છે? એ ભી એક અહંકાર હે ને, આ સૂક્ષ્મ અહંકાર. લાકડી અહંકારનું પ્રતીક છે. બાકી ઈશ્વરની પાછળ જે દોડે એ ઈશ્વરને પકડે. નિયમ આ છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણની પાછળ ભીષ્મ દોડ્યા છે. ભીષ્મએ ભગવાનને પકડ્યા છે. રામાયણમાં કૌશલ્યા રામની પાછળ દોડ્યા છે. રામાયણની બહુ સુંદર ચર્ચા છે. બરાબર 12 વાગ્યાનો સમય થયો, મધ્યાહન, અને દશરથજી ભોજન માટે મહેલોમાં આવ્યા છે. અને જ્યાં મહેલોમાં ભોજન માટે પધાર્યા એટલે દશરથજીએ કૌશલ્યાને કહ્યું, દેવી આ રાઘવ ક્યાં છે? બોલે ફળિયામાં ભાઈઓની સાથે રમે છે. બોલે ઊભી રહે, હું એને લઈ આવું, એને આપણે સાથે જમાડીએ. દશરથજી દરવાજે જઈને ફળિયામાં મિત્રોની સાથે, ભાઈઓની સાથે રામ રમે છે એને અવાજ કર્યો, એ રાઘવ બેટા ચાલો, ભોજનનો સમય થઈ ગયો. રામ ન આવ્યા. ભોજન કરત ભોલ જબ રાજા, પધારો પધારો. સંતો પધાર્યા છે. આપણે બધા ખૂબ ભાવથી, ખૂબ હેતથી સ્વાગત કરીએ. બાલદા પરિવાર કેવો સદભાગી છે, કેટલો સદભાગી છે. અને પ્રતિદિન રોજ કેટલા સંતો પધારે છે. આવો પધારો પધારો. સ્વામીજી ગઢડાથી ગોપીનાથજી મહારાજની પ્રસાદી લઈને આવ્યા છે. ભોજન કરત ભોલ જબ રાજા, ભોજન કરત ભોલ જબ રાજા, નહીં આવત તજબાલ સમાજા, નહીં આવત તજી સમાજા. ભોજન માટે દશરથજી બોલાવવા ગયા. રામાયણમાં લખ્યું છે બાળ સમાજને છોડી રામજી આવ્યા નહીં.
વારવાર અવાજ કરવા છતાં ન આવ્યા. દશરથજી કૌશલ્યાને કહ્યું, ક્યારનો અવાજ કરું પણ સાંભળતો જ નથી. કૌશલ્યાએ કહ્યું, તમે રહો ને, અહીં બેસો ને, હું હમણાં લઈ આવું છું. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. કૌશલ્યા દોડીને ગયા તો ભગવાન ભાગ્યા, ઠુમક ઠુમક. પણ ઝપટ મારી ભગવતી કૌશલ્યાએ પ્રભુને પકડી લીધા અને દશરથજીને કહ્યું, લો આ તમારો રામ. દોડ્યા છે એટલે પકડ્યા છે. જે દોડે છે એ પકડે છે. અહીંયા ભગવતી યશોદા દોડે છે પણ કૃષ્ણને પકડી ન શકી, હાથમાં લાકડી છે. અહંકારનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહંકાર મટવો જોઈએ. એક વસ્તુ તો હજી સુધી સમજાણી નહીં, માણસ શેનો અહંકાર અભિમાન શેનું કરે છે એ જ સમજાણું નથી. દેખો, સંસારને અતિથિ કયો છે. યા તો આ સંસારના ભોગો જે કાંઈ છે એને છોડીને આપણે જવાનું છે. એક બીજું, ઘણી વખત આપણી હયાતીમાં આ બધું આપણને છોડીને જતું રહે, એ પણ બને. આપણે હોઈએ ને આપણા બધા જે કાંઈ એ બધી છૂટી જાય. અથવા તો આ બેમાંથી એક તો નક્કી. તો જેની અવધિ નક્કી નથી એનું અભિમાન કેમ કરવું? કેવી રીતે કરવું? છતાં રામાયણમાં લખ્યું છે, નહીં કો વસ જન્મા જગમાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. પ્રભુતા મળ્યા પછી આ સંસારમાં મદ ના આવ્યો હોય એવા કોણ જન્મો છે આ સંસાર? નહીં કો વસ જન્મા જગમાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. નહીં કો વસ જન્મા જગમાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. સંસારમાં જન્મો નથી, પ્રભુતા મેળ્યા પછી મદ ના આવે. હા, અહંકાર આ સંસારમાં વ્યક્તિએ કરવો તો કરવાની છૂટ આપી. હું ભગવાનનું સંતાન છું. આપણા મહાપુરુષોએ કહ્યું છે ને, અહમ બ્રહ્માસ્મિ. ભગવાન માના છે, હું ભગવાનનો છું. આ રામાયણમાં તો મહામુનિ સુતીક્ષ્ણ અભિમાન જાય જની બોરે, મેં સેવક રહું પતિ પતિ મોરે. અભિમાન જાય જની બોરે, મેં સેવક રહું પતિ પતિ. હું રામનો સેવક છું, મારો માલિક રામ છે. હું પ્રભુનો સેવક છું, મારો માલિક પ્રભુ છે. હા, એવું અભિમાન માણસના જીવનમાં કદાપી ન જવું જોઈએ. એ ગૌરવ માણસના જીવનમાંથી કદાપી ન જવું જોઈએ. એની છૂટ આપી. આ સંસારના
પદાર્થો, સંસારનું ધન, સંસારના ભોગો, એનો અહંકાર કરવાની મહાપુરુષો ના કરે. અને આખીર માં થાકી ગઈ. તમાદયષ્ટિમ પ્રસમીક્ષ્ય સત્વરઃ સ્તતો વરુયાપ સસારભીતવત. એ લાકડી છૂટી ગઈ. અને જેવી લાકડી છૂટી એટલે પરમાત્માને એમ થયું, હો આ લાકડી છૂટી ગઈ. એટલે ભગવાન સામે આવ્યા, માં તારે મને પકડવો છે ને, પકડી લે. અને માં એવી તાકાતમાં આવી ગઈ, પ્રભુને પકડ્યા. પકડી અને ખાંડણીઓ હતો, ખાંડણીઓ એટલે પેલો લાકડાનો ઊભો આવે, જેની આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી. આવી એ ખાંડણીયાની પાસે ઊભો રાખી અને માં નેત્રું લાવી. એ ખેડૂતના ઘરમાં એક દોરડું હોય, માલધારીને આપણે નેત્રું કહે. એ 5-6 ફૂટની લંબાઈ હોય. એ ઘણી જગ્યાએ કામ લાગે એ નેત્રું. એક તો ચાર બાંધવામાં કામ લાગે, પૂળા બાંધવામાં. બીજું કોઈ ગાય ભેંસ દોતી વખતે પગ ઉછાળતો હોય તો એને બાંધવામાં કામ, ચીકું લટકાવવામાં કામ લાગે. આપણે ત્યાં કાઠિયાવાડમાં અમુક વસ્તુ છે ને, એ ભાવ આમ આમ આમ, દાખલા તરીકે ઢીચણિયું, એ તો અત્યારે તો બધું નીકળી ગયું. નહીં તો આપણું ગામડાનું ડાઇનિંગ ટેબલ કહેવાય. લો ને, લાકડાનો ગટ્ટો આવે, ગોઠણ નીચે રાખીને જમાય. એ તો એ જમતી વખતે કામ લાગે. પછી ગળપાપડી સુખડી કરવી હોય તો થાળીમાં આમ થેપવા માટે કામ લાગે. રોટલા કરતાં કરતાં ઘરમાં કૂતરું આવે તો સીધું ન્યાય કામ લાગે. અને કોકો ઘરમાં દેરાણી જેઠાણી લાગે ત્યારે એ કામ લાગે. એટલે આ તો આ ઢીચણીયું છે ને, હાથ વગ્યું હથિયાર કહેવાય આપણું. દોરડું લાવી. પણ દ્વયાંગુલા ભાગવતમાં લખ્યું 2 આંગળ ટૂંકું પડ્યું. દોરડાની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. એ દોરડાને વિચાર આવ્યો કે હું ઈશ્વરને કેમ, બ્રહ્મને કેમ બાંધું. આખિર પરમાત્માએ દોરડાને વિનંતી કરી, માને બાંધવું છે, તું શું કામ હેરાન થાશ? હું કાંઈ તારા પર નારાજ નહીં થાવ. દોરડાને કહ્યું, મને બાંધી દે. બીજું દોરડું લાવી માએ સાંધો કર્યો. પરમાત્મા, ભાગવતમાં એક જ પ્રસંગ માત્ર લખ્યો છે કે જ્યાં ઈશ્વર બંધાયા છે. બાકી પરમાત્માને સર્વતંત્ર સ્વતંત્ર કયા છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ આ દામોદર લીલા કરી છે, પ્રભુ બંધાયા છે. જ્યાં જ્યાં સંસારમાં પ્રેમ જાગ્યો છે, જ્યાં જ્યાં ભક્તિમાં નિષ્કામતા જાગી છે, ત્યાં ત્યાં ઈશ્વર આધીન થયા છે. રામાયણમાં 3 વસ્તુ લખી છે કે 3 વસ્તુ જેમાં ન હોય એમાં રામ ભગવાન એમ કહે છે કે ભાઈ હું એને આધીન થઈ જાઉં છું. કામ આદિ મદદમ ભન જાકે કામ આદિ મદદમ ભન જાકે કામ આદિ મદદમ ભન જાકે કામ. જેના જીવનમાં 3 વસ્તુ तात निरंतर बस में ताके. तात निरंतर बस
જેના જીવનમાં કોઈ કામના નથી, કોઈ કામ નથી. કામ એટલે કામના, ઈચ્છા. જે માણસ ઈચ્છાથી પર થઈ ગયો, પરમાત્મા કેવું એને બંધાઈ જાઉં છું. તાત નિરંતર બસ મેં તાકે, નિરંતર એના વશમાં રહું છું. જેના જીવનમાં મદ નથી. મદ એટલે અહંકાર. આ સંસારનું સામર્થ્ય કેટલું પણ મળ્યું હોય, પણ એનો મદ એને ક્યારેય ના આવે. આ જે કઈ મળ્યું છે એ પરમાત્માનો પ્રસાદ સમજી વેચે અને ભોગવે, એને ક્યારેય અભિમાન નહીં આવે. અને ત્રીજું, જેના જીવનમાં દંભ નથી, જેનું જીવન નિર્દંભ છે. દંભ એટલે, દંભની જો આપણે ગુજરાતીમાં વ્યાખ્યા કરવાની હોય ને, જે આપણે નથી એ દેખાવાનો પ્રયાસ કરવો, એનું નામ દંભ. જે આપણે નથી. આપણી અશાંતિના ઘણા બધા કારણોમાંનું એક કારણ દંભ. જે નથી એ દેખાવું. માણસ પૈસા વાળો હોય નહીં, પણ ઘણી વખત દેખાવ કરે પૈસા, એ વસ્તુ એને અશાંત કરે. જ્ઞાની છે નહીં, પણ દેખાવું છે હું જ્ઞાની છું. પધારો બાબુ, પધારો. કેટલા બધા મહાપુરુષો પધાર્યા, કેટલા બધા સંતો પધાર્યા. ઓહો, શું બાલધા પરિવારનો ભાવ છે, શું પ્રેમ છે. અને મેં તો તમને આગળ કહ્યું છે, સંતો પધારે એટલે સમજવાનું કે પરિવારનું સૌભાગ્ય છે, કથાના મંડપનું સૌભાગ્ય છે. અને આપણું વ્યાસપીઠનું સૌભાગ્ય છે કે કથામાં સંતો આવે. પ્રભુ કહે છે કે મને સંતો બહુ વાલા છે. હે ઉદ્ધવ, સંતની પાછળ પાછળ હું ચાલું છું. ઉધો મોહે સંત સદા અતિ પ્યારે. ઉધો મોહે સંત સદા અતિ પ્યારે. જાકી મહિમા વેદ પુકારે. જાકી મહિમા વેદ પુકારે. જાકી મહિમા વેદ પુકારે. જાકી અતિ પ્યારે. ઉધો સંત સદા અતિ પ્યારે. સંતો મને બહુ વાલા લાગે. પ્રભુ કહે છે, સંતનું દર્શન માનવના જીવનની ઉન્નતિ કરાવે છે. સંતોનું દર્શન માનવના જીવનની પ્રગતિ કરાવે છે. સંતોનું જીવન માનવના જીવનને સન્માર્ગે કરે છે. અને સંતોનું દર્શન, ભાગવતમાં તો એમ કહ્યું છે કે સંતોનું દર્શન માણસના મુક્તિના દરવાજા ખોલી નાખે છે. સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર પ્રસંગમજરમ પાશામાત્માનઃ કવયો વિદુ. ભગવાન કપિલ
એટલે બહુ સદભાગી છીએ આપણે બધા, સંતોનું દર્શન થાય છે. આ નયનોનો પરમ લાભ શું છે? રામાયણમાં તો લખ્યું છે કે જે આંખથી સંતનું દર્શન થયું નથી, ભગવંતનું દર્શન જે આંખે કર્યું નથી, એ આંખ ગમે એટલી સુંદર હોય, એ મોર પંખ જેવી છે, મોરના પીછા છે, એને આંખ ન કહેવાય. એટલે પ્રણામ આપશે. આ એક જ કથા એવી મળે છે કે જ્યાં પ્રભુ બંધાયા છે, જેના જીવનમાં કામ નથી, મદ નથી, દંભ નથી. આપણે નથી દેખાવાનો પ્રયાસ આપણને અશાંત કરશે. જ્ઞાની હોય ને માણસ જ્ઞાની દેખાય તો વાંધો નથી, પણ જ્ઞાની છે નહીં, દેખાવ કરવો છે. આપણા કાઠિયાવાડમાં કોઈએ એક દાદાને પૂછ્યું કે તમે રોજ કેટલી માળા કરો? દાદાએ જવાબ બહુ સારો આપ્યો, જેવો માણસનો ભરાવો. સમજાણું? મારા ફળિયામાં ઘણા બધા માણસો બેઠા હોય, હું તો કલાકે કરું, કોઈ ન બેઠું હોય મારે કરવાની જરૂર શું છે? જેવો માણસનો ભરાવો. એ દંભ હૈ, એ આપણને અશાંત કરશે. અહીંયા પરમાત્મા બંધાયા. નિષ્કામતા જ્યારે જ્યારે જાગી ત્યારે તમે જુઓ, આપણે ત્યાં મહત્પુરુષોના ચરિત્રોમાં ઈશ્વરાધીન થયા છે. એવા કેટલાય ચરિત્રો છે. સુરદાસજી ભજન કરતા એમ કહેવાય કે 100 વર્ષ પછીની જે સુરદાસજીની અવસ્થા છે. સુરદાસજી 125 વર્ષ જીવ્યા છે. એમાં 100 વર્ષ પછી તો મોઢામાં દાંત નહીં, ગળામાં અવાજ નહીં. હા, આવી અવસ્થા. અને એ અવસ્થામાં સુરદાસજી ભજન ગાતા. જગતનું કોઈ માણસ સાંભળવા નહોતું આવતું, પણ સ્વયં આવીને ભગવાન કૃષ્ણ એની સામે બેસતા અને સુરદાસજીના વખાણ કરતા. બાબા આપ બહોત પ્યારા ગાતે હૈ, બહોત પ્યારા ગાતે હૈ. આ નિષ્કામતા. સુરદાસજી જ્યારે આમ સશક્ત હતા ને, પછી અકબરને ખબર પડી કે આ મહાત્મા ભજન બહુ સારા, અને અકબર થોડો પ્રેમી હતો. હા, વ્રજનો મહિમા અકબર જાણતો હતો. આ ઇતિહાસ એમ કહે છે. હા, અકબરને ઘણી બધી બીબી હતી. એમાં એક બીબીનું નામ હતું તાજ બીબી. એનું મૃત્યુ ગોવર્ધન પર્વત ઉપર થયું હતું. ઇતિહાસ સાક્ષી છે. એટલે એણે એક દિવસ સુરદાસજીને બોલાવ્યા દિલ્હી. હવે રાજાનું, બાદશાહનું ફરમાન થયું, ગયા વગર છૂટકો નહીં. ગયા, બોલે બાબા મારે વ્રજનો મહિમા સાંભળવો છે. અને સુરદાસજીએ પ્રભુના પદો સંભળાયો, વ્રજનો મહિમા સંભળાયો. અને છેલ્લે અકબરે એમ કહ્યું કે મહારાજ માગો તમને શું આપું? ત્યારે સુરદાસજીએ બહુ સુંદર કહ્યું કે હુઝુર એક જ વસ્તુ માગવાની, હવે પછી મને ક્યારેય દિલ્હી બોલાવવામાં ન આવે. બસ. એ અકબર, મારું ભજન મારા કૃષ્ણ માટે છે, કોઈ રાજા માટે નથી. આ સુરદાસ જ્યારે ભજન ગાતા ત્યારે પરમાત્મા એનું શ્રવણ. એકવાર તો ઇતિહાસ એમ કહે છે કે તાર તૂટી ગયો એક તારાનો, અને એમાં ભગવાન કૃષ્ણએ કીધું બાબા તાર તૂટી ગયો છે, લાવો તો મને બાંધી આપો. કૃષ્ણએ તાર બાંધી. 1.25 લાખ પદની રચના છે. સુરદાસજી અને તુલસીદાસજી બે મિત્રો છે, કવિઓ છે. એકે સુર સાગર લખ્યું છે, એમાં 1.25 લાખ પદો છે. અને ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસ લખ્યું છે. એમાં મહાપુરુષો એવું કહે છે કે 1 લાખ પદો સુરદાસજીએ બનાવ્યા.
પછી પરમાત્માએ કહ્યું કે મહારાજ ચાલો હવે આપણે મારા ધામમાં ચાલો. ત્યારે સુરદાસજીએ કહ્યું મારો સંકલ્પ 1.25 લાખ પદનો છે, હજી 25,000 પદ બાકી છે, પછી હું આવીશ. પછી ભગવાને કહ્યું કોઈ પાસે ગણતરી તો કરાવો, અને ગણતરી કરાવી તો 1.25 લાખ પદ પૂરા હતા. 25,000 પદની રચના સ્વયં ઠાકોરજીએ કરી છે. એની સાબિતી સુરદાસજીના પદોમાં કેવલ સુર શબ્દ આવે છે નામાચરણમાં, એ સુરદાસજીનું પદ છે. અને સુર શ્યામ આ 2 નામાચરણ આવે છે એ પરમાત્માનું રચેલું પદ છે. આ નિષ્કામતા. વૃંદાવનમાં એક મહિલા રહેતી હતી, નામ કર્મા હતું. કર્મા ખીચડી બહુ ભાવે, કર્મા ખીચડી બનાવે, રોજ બપોરે 12 વાગે ઝૂંપડીની બહાર મૂકી દે ને પાછી અવાજ કરે, કનૈયા ભૂખ લાગી હોય તો ખાઈ જજે. એ ખીચડી ખાવા પ્રભુ આવતા. અને વૃંદાવનના સંતોનો એવો અનુભવ રહ્યો કે ઘણા વર્ષો સુધી એ ખીચડી ખાધી છે. એક દિવસ કાળને કરવું કર્મા મૃત્યુ પામી. પછી ઘણા સમય સુધી બપોરે 12 વાગે ઝૂંપડીની બહાર એક બાળકના રડવાનો અવાજ આવતો. આ નિષ્કામતા. અને જ્યાં જ્યાં નિષ્કામતા જાગી ત્યાં ત્યાં પ્રભુ આધીન થયા છે, પરવશ થયા છે. આપણું પંઢરપુરનું ચરિત્ર, મહારાષ્ટ્રનું સખુબાઈ બહેનો ખૂબ ગાય ઘણી વખત.